રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ દરેક જગ્યા પર હોટેલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટને નોટિસ આપ્યા વગર સીલિંગની કરવામાં આવતી કામગીરી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટમાં આગામી 10મી તારીખે ખાણીપીણી સાથે જોડાયેલા વેપારીઓ એક દિવસ માટે બંધ પાડશે, જેમાં હોટેલ, રેસ્ટોરાં, બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટના સંચાલકો જોડાશે। મેહુલ પટેલ। શું કહેશો સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે? જી, રાજકોટ એસોસિએશન તરફથી સ્વયંભૂ રાજકોટ બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટ અને હોટલો તમામ હોસ્પિટાલિટીને લગતા ધંધાઓ બંધ રહેશે। તારીખ 10/7/2024 અને સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે બંધ રહેશે। શું આખી રણ? જી, આ ફાયર એનર્જીને લગતા જે કંઈ સાધનો છે એ અમારી પાસે છે, વેપારીઓ પાસે છે, અને તે છતાંય રાજકોટ આરએમસી પૂછ્યા વગર સીલ મારી દે છે, તો એના બાબતે અમે બંધ રાખવાનું એલાન કરેલ છે। જી, નુકસાની નાના યુનિટથી ને મોટા યુનિટથી મોટા યુનિટની તો બહુ વધારે હોય છે, પણ નાનો યુનિટ હોય તો 10 થી 15 લાખ વચ્ચેની મિનિમમ નુકસાની હોય છે, મોટા યુનિટ સુધી તો બહુ વધારે હોય છે। જી, રજૂઆત ઘણીવાર કરવા છતાંય અમને આરએમસી તરફથી કોઈ ગાઈડલાઇન્સ મળી નથી, આરએમસી તરફથી કોઈ સપોર્ટ મળ્યો નથી, અને આરએમસી પોતે ઊંચા હાથ કરે છે કે ભાઈ અમને ઉપરથી પ્રેશર છે। ઘણા મુદ્દા ધ્યાનમાં આવેલ છે અમારા, કે ફાયર એનઓસી તો અટકેલ છે, પણ બીયુ પરમિશનમાં ઇમ્પેક્ટ ફી આજે 2 વર્ષ થઈ ગયા, 2 થી 3 વર્ષ ભરેલ છે પહેલાં, તો પણ અત્યાર સુધીમાં એ અપ્રુવલ નથી થઈ સરકાર પાસેથી। અત્યારે તત્કાલ ધોરણે સીલ જે માર્યા છે એ બધા તત્કાલ ધોરણે ખોલી નાખે અને બીજા સીલ મારવાની પ્રક્રિયા તદ્દન બંધ કરે। જી, આગામી દિવસોમાં અમે અત્યારે બંધ રાખવાની જે પ્રોસેસ કરીએ છીએ તેમાં અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગરની ગાદી સુધી અમે લડવા તૈયાર છીએ, અને આગામી રણનીતિ બહુ અઘરી રહેશે। અત્યાર સુધી તો બધા વેપારીઓ સમજણથી બંધ રાખતા, પણ અત્યારે હાલત કપોરી એટલા માટે થઈ ગઈ છે કે બધા યુનિટ બંધ થઈ ગયા છે, તો 50 લાખની માણસો નુકસાની ભોગવી ચૂક્યા છે, તો કેટલાક દિવસ સહન થાય? જે પણ પ્રોપર્ટી રેન્ટેબલ છે એ રેન્ટેબલ પ્રોપર્ટીને કેટલાક દિવસ સુધી તમે રેન્ટ ના આપી શકો, અથવા તો માણસોને કેટલા દિવસ સુધી તમે ખવડાવવાનું ના આપી શકો? એ તો બધું પ્રોસેસ ચાલુ જ છે અમારે જે બધું ચાલુ છે, તો હવે સીલ મારી દીધું છે તો બિઝનેસ કઈ રીતે કરી શકીએ? સરકાર માટે આગળ વધશે? જી, આ બાબતને લઈને રાજકોટ વેપારી હોય, તમામ વેપારી હોય, એવું નથી નાના વેપારી હોય, નાનો વેપારી હોય તો બોટલથી લઈને જે કાંઈ આગના જે સાધનો છે, સંસાધનો, એ બધા વસાવી ચૂક્યા છે। મોટા જે યુનિટ છે એમાં પણ આગ સિસ્ટમ આખી લાગેલી છે, પરંતુ આ લોકો ધ્યાને લઈને પણ આડી નજર કરે છે, અમને કોઈ ન્યાય આપતા નથી। જી, વેપારી ઓલરેડી સપોર્ટ કરી ચૂક્યા છે। અત્યારે વેપારી એસોસિએશનમાં ટોટલ તમામ બિઝનેસ ઉપર અત્યારે ફાયર સેફ્ટીના સાધનો તમે જોઈ શકો છો, બધા જોઈ શકે છે, તો એનો મતલબ સીધો એ જ છે કે સરકારને અમે તમારી જે ગાઈડલાઇન છે અમે રેડી કરવા રેડી છીએ, પણ અમને જે ટાઈમ મળવો જોઈએ એ ટાઈમ આપો તમે।